નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 7માં ઇતિહાસ વિષય અંતર્ગત સમયાંતરે ભારત પર થયેલા આક્રમણ, સંઘર્ષ અને ભારતે મેળવેલ વિજયો છે તેના વિશે માહિતી મેળવીશું. હવે આપણે જોઈએ કે ભારતમાં 4 થી 5મી સદીમાં કઈ કઈ પ્રજાઓ અને ક્યાંથી આવી. તો એમાં જોવા જઈએ તો કે શક, હુણ, કુષાણ, પાર્શિયન અને ગ્રીક જેવી પ્રજા છે એ પ્રજા બર્બર હતી અને આ પ્રજા છે એ પ્રજા મધ્ય એશિયામાંથી ભારત દેશમાં આવી હતી. અહીંયા તમારે યાદ રાખવાનું છે કે શક, હુણ, કુષાણ જેવી પ્રજા છે એ પ્રજા ક્યાંથી આવી હતી તો કહે છે કે મધ્ય એશિયામાંથી આવી હતી. હવે કે આ પ્રજા છે એ પ્રજા ક્રૂર અને અત્યાચારી હતી. શા માટે ક્રૂર અને અત્યાચારી હતી તો કહે છે કે સંસ્કૃતિ વિહીન હતી. તેમની કોઈ સંસ્કૃતિ ન હતી અને સંસ્કૃતિ ન હોવાને કારણે આ પ્રજા છે એ પ્રજા ક્રૂર અને અત્યાચારી હતી. હવે આગળ જોઈએ તો કહે છે કે આ પ્રજાનો મુખ્ય હેતુ શું હતો. તો કહે છે કે આ પ્રજાનો મુખ્ય હેતુ રાજકીય વર્ચસ્વ સ્થાપવાનો અને રાજકીય વર્ચસ્વ સ્થપાયા પછી પ્રજા ઉપર અત્યાચાર કરવાનો. આ એમનો મુખ્ય હેતુ છે. એ હેતુ રહેલો આપણને જોવા મળે છે. હવે આપણે વિગતે આ પ્રજા વિશે માહિતી છે એ માહિતી મેળવીશું. સૌથી પહેલાં આપણે જોઈએ શકો વિશે. તો શકો છે સૌપ્રથમ સિંધ અને કાઠિયાવાડમાં પોતાનું શાસન સ્થાપે છે અને ત્યાં શાસન સ્થપાયા પછી તેઓ સંપૂર્ણ ગુજરાત અને માળવા સુધી પોતાનું રાજ્ય છે એ રાજ્ય વિસ્તારે છે. એમના પ્રખ્યાત રાજા વિશે આપણે જોવા જઈએ તો કે છે કે પ્રખ્યાત રાજા રુદ્રદમન હતો. આ તમારે યાદ રાખવાનું છે કે શકોનો પ્રખ્યાત રાજા કોણ હતો તો કે છે કે રુદ્રદમન. હવે જેની માહિતી છે એ માહિતી આપણને ગિરનાર પાસેના અશોકના શિલાલેખો કોતરેલા છે તેમાંથી મળી આવે છે. હવે કે આ શકો છે એ શકોને કોણે હરાવ્યા તો કહે છે કે સમ્રાટ વિક્રમાદિત્ય અને સમ્રાટ શાલિવાહન આ બંને ભેગા મળી પોતાની સંયુક્ત સેના દ્વારા શકો છે એ શકોને પરાજિત કર્યા હતા. હવે આપણે સમ્રાટ વિક્રમાદિત્ય વિશે વિસ્તારથી જોઈએ તો તેઓ ઉજ્જૈનના રાજાના પુત્ર હતા. હવે ઉજ્જૈનના રાજા છે એ ઉજ્જૈનના રાજાને શકોએ હરાવ્યા હતા. એટલે આ ઉજ્જૈનના રાજાના પુત્ર જેઓ વિક્રમાદિત્ય એ નાની ઉંમરમાં જ યુદ્ધ વિદ્યા શીખી લે છે અને પોતાનું સૈન્ય છે એ સૈન્ય સંગઠિત કરે છે અને સૈન્ય સંગઠિત કર્યા પછી શકો ઉપર વિજય મેળવે છે. અને શકો ઉપર વિજય મેળવે છે એટલે તેઓ શકારી કહેવાયા અને તેમની યાદમાં વિક્રમ સંવતની શરૂઆત થયેલી જોવા મળે છે. આ ખાસ યાદ રાખવાનું છે કે વિક્રમ સંવતની શરૂઆત છે એ શરૂઆત કોની યાદમાં કરવામાં આવી છે કે છે કે સમ્રાટ વિક્રમાદિત્યની યાદમાં વિક્રમ સંવતની શરૂઆત છે એ શરૂઆત કરવામાં આવેલી છે. હવે આપણે આગળ જોઈએ શાલિવાહન વિશે. તો એમણે પોતાની રાજધાની છે આંધ્રપ્રદેશના ઘનકટક નગરમાં સ્થાપી. પછી શકો છે એ શકોને પણ હરાવવામાં તેમણે સમ્રાટ વિક્રમાદિત્ય છે એમને ખૂબ જ મોટી મદદ કરી અને ત્યારબાદ તેમણે ગોદાવરી નદીના કિનારે પેઠણ નામે નવી રાજધાની સ્થાપી. સમ્રાટ શાલિવાહને પણ શકો ઉપર વિજય મેળવ્યો અને તેમની યાદમાં છે એ યાદમાં શક સંવતની શરૂઆત છે એ શરૂઆત થયેલી આપણને જોવા મળે છે. હવે આપણે હુણ પ્રજા વિશે જોઈશું. તો કહે છે કે હુણ પ્રજા છે એ પ્રજાનો ખૂબ જ અત્યાચારી રાજા મિહિરકુળ હતો. એ ખૂબ જ અત્યાચાર લોકો પર કરતો હતો અને એની પાસે 2000 હાથી ઘોડાની સેના હતી અને આ સેનાની મદદથી તેઓ લોકો ઉપર છે બળજબરીપૂર્વક કર ઉઘરાવવાનું કામ છે એ કામ કરતો જોવા મળતો હતો. હવે આ પ્રજા છે એ પ્રજા શિવ ઉપાસક હતી. તેમ છતાં બૌદ્ધ ધર્મના મઠો અને સ્તૂપોનો તેમણે નાશ કર્યો હતો અને તેમના ખજાના છે એ ખજાના પણ લૂંટ્યા હતા. હવે કે આમને હરાવવામાં કયા કયા રાજાઓ પોતાનો ફાળો આપ્યો તો એમાં જોવા જઈએ તો કે છે કે મગધના રાજા બાલાદિત્ય,
અને મધ્યપ્રદેશના રાજા યશોવર્માની આગેવાની હેઠળ પ્રજા છે એ પ્રજા સંગઠિત થાય છે અને સંગઠિત થઈ મિહિર કુળ છે એ મિહિર કુળને પરાજિત કરે છે. હવે આ પરાજિત થયેલું મિહિર કુળ છે એ મિહિર કુળ કાશ્મીરના રાજાના શરણે જાય છે અને ભારત દેશના રાજાઓ છે એ રાજાઓનો એક નિયમ હતો કે શરણે આવેલાનું રક્ષણ કરવું. એટલે આ કાશ્મીરના રાજા છે એ કાશ્મીરના રાજા તેમને આશ્રય આપે છે અને પોતાનો એક નાનો પ્રદેશ છે એ પ્રદેશ એમને સોંપે છે અને એમનું ગુજરાન તેમાંથી ચાલતું જોવા મળે છે. હવે આ પ્રજા છે એ પ્રજા કોઈ પણ ધર્મ વગરની હતી, યાની કે એમને કોઈ ધર્મ ન હતો અને તેથી તેઓ અહીંયા આવે છે અને અહીંયા આવીને તેઓ હિન્દુ બની જતા જોવા મળે છે. હવે આપણે આગળ જોઈએ કે પાર્શિયન પ્રજા છે એ સૌપ્રથમ પંજાબ અને ગાંધારમાં પોતાની સત્તા છે એ સત્તા સ્થાપે છે. હવે તેમના સમયની એક ખાસ વિશેષતા જોવા મળે છે આપણને કે તેમના સમયમાં ખ્રિસ્તી ધર્મનો ફેલાવો છે સૌથી વધારે થયેલો જોવા મળે છે. એમના સંત હતા થોમસ. આ સંત થોમસે ઘણા રાજાઓ છે એ રાજાઓને ખ્રિસ્તી બનાવ્યા હતા. એનું એક ઉદાહરણ છે ગોન્ડો ફર્નિશ. આ ગોન્ડો ફર્નિશ નામનો જે રાજા છે એ રાજા સંત થોમસના કહેવાથી પોતાનો મૂળ ધર્મ છોડે છે અને મૂળ ધર્મ છોડી તેઓ ખ્રિસ્તી ધર્મ અંગીકાર કરતા જોવા મળે છે. હવે આપણે આગળ જોઈએ કુષાણો વિશે કે ગ્રીક પાર્શિયન પ્રજા પછી કુષાણોએ સૌપ્રથમ સિંધ અને પંજાબ પ્રાંતમાં પોતાનું શાસન છે સ્થાપ્યું હતું. ત્યારબાદ તેઓ ગંગા નદી યમુના નદીના સ્થાન સુધી પોતાની સત્તા છે એ સત્તા વિસ્તારતા જોવા મળ્યા હતા. તેનો પણ શક્તિશાળી રાજા છે એ રાજા કનિષ્ક હતો. આ યાદ રાખવાનું છે તમારે કે કુષાણોનો શક્તિશાળી રાજા છે એ રાજા કોણ હતો તો કે છે કનિષ્ક. હવે તેમના વિસ્તાર વિશે આપણે જોઈએ કે તેમનો વિસ્તાર છે મધ્ય એશિયાથી વારાણસી સુધી અને ઓક્સ નદીથી ગંગા નદીના પ્રદેશ સુધી વિસ્તરેલો આપણને જોવા મળતો હતો. હવે કે આ કુષાણો છે એ પણ હિન્દુત્વમાં વિલીન થઈ ગયેલા જોવા મળે છે. હવે આપણે આગળ જોઈએ કે ઇસ્લામ ધર્મ વિશે. ત્યારબાદ ઇસ્લામ ધર્મ વિશેની માહિતી આપણે મેળવીએ. તો એમનું ભારતમાં આવવાનું લક્ષ્ય શું હતું? તો સૌથી પહેલાં એમના લક્ષ્ય વિશે જોઈશું કે પોતાની જીવન પદ્ધતિ સંપૂર્ણ યાની કે આખા ભારતમાં સ્થાપવાની અને ભારતમાં સ્થપાયા પછી આખા વિશ્વમાં પોતાની જીવન પદ્ધતિ યાની કે ઇસ્લામ ધર્મને સ્થાપવાનું એમનું લક્ષ્ય હતું અને ઇસ્લામ ધર્મનો ફેલાવો કરવો એ એમનો મુખ્ય ઉદ્દેશ્ય રહેલો આપણને જોવા મળે છે. તેમના આક્રમણો છે એ આક્રમણો 7મી સદીમાં થયેલા આપણને જોવા મળે છે. હવે કે ઇસ્લામ ધર્મ અંતર્ગત આપણે હઝરત મોહમ્મદ વિશે માહિતી મેળવીશું કે હઝરત મોહમ્મદ એ ધર્મયુદ્ધના નિયમો પાળતો હતો કે નહીં એના વિશે માહિતી આપણે મેળવીએ. સૌથી પહેલાં આપણે ધર્મયુદ્ધના નિયમ શું છે એના વિશે જોઈએ તો કહે છે કે શત્રુને અસાવધ અવસ્થામાં ન મારવો જોઈએ. બાળકો હોય, સ્ત્રીઓ હોય કે વૃદ્ધો હોય એમને પણ આપણે મારવા જોઈએ નહીં. આ ધર્મયુદ્ધનો નિયમ છે, પરંતુ આ નિયમનું પાલન છે એ પાલન હઝરત મોહમ્મદ કરતો હતો નહીં અને તે મહિલાઓને મારવામાં કોઈપણ પ્રકારનો ખચકાટ છે એ ખચકાટ અનુભવતો હતો નહીં અને સાથે સ્ત્રીઓને બાળકોને તે બંદી પણ બનાવતો અને લાંબા સમય સુધી ગુલામ તરીકે તેઓ તેને રાખતો જોવા મળતો હતો. હવે એક આપણે જાતિ વિશે જોઈએ કે બનુ કેરેજા નામની યહૂદી જનજાતિ, તેમના 800 સ્ત્રી પુરુષોને તેણે બંદી બનાવ્યા હતા. તેમના પર અત્યાચાર કરતો હતો, મૃત્યુને ઘાટ ઉતારતો હતો અને ખાસ વિશેષતા જોવા જઈએ તો કે છે કે બજારમાં ખાડા ખોદાવી ખાડા આગળ તેઓ આ સ્ત્રી પુરુષોને બેસાડતા અને પછી તેમના માથા ધડથી અલગ કરી દેતો જોવા મળતો હતો. એટલે કે પ્રજા પર આવી ક્રૂર અત્યાચારી વૃત્તિ તેની હતી અને પ્રજાની આવી ક્રૂર હત્યા છે એ હત્યા તે કરતો જોવા મળતો હતો. હવે આપણે જોવા જઈએ કે કયા કયા રાજ્યો એવા હતા કે એ રાજ્યોનો સંઘર્ષ સતત ઇસ્લામ સાથે થતો રહ્યો હતો. રાજસ્થાન, પંજાબ, બુંદેલખંડ, આંધ્રપ્રદેશ અને મહારાષ્ટ્ર આ રાજ્યો છે એ રાજ્યોનો સંઘર્ષ સતત ઇસ્લામ સાથે થતો રહેલો જોવા મળ્યો હતો. હવે આપણે આગળ જોઈએ કે ઇસ્લામનો પવિત્ર ધર્મગ્રંથ છે કુરાન શરીફ, એનો ઉદ્દેશ્ય શું છે કે
કુરાન શરીફ છે એનો ઉદ્દેશ્ય એ છે કે યુદ્ધમાં મળેલ લૂંટનો ઉપયોગ કરવો એ ઇસ્લામ માટે હલાલ છે, યાની કે યુદ્ધમાં જે કાંઈ વસ્તુ મળેલી છે તેનો તમે ઉપયોગ કરી શકો નહીં. હવે આગળ આપણે જોઈએ કે કોણે કોણે પોતાનો ધર્મ છોડ્યો અને બીજો ધર્મ અપનાવ્યો હતો તેમને ફરી પાછા મૂળ ધર્મમાં લાવવાનું કામ કર્યું. તો શ્રીમદ માધવાચાર્ય છે એમણે હરિહર અને બુક્કારાયને ફરી પાછા હિન્દુ બનાવ્યા હતા. અને છત્રપતિ શિવાજીએ છે એ નેતાજી પાલકર અને બનાજી નિંબાલકરને પણ ફરી પાછા હિન્દુ ધર્મમાં લાવવાનું કામ છે એ કામ તેમણે કર્યું હતું. આમાં આપણે વિશેષમાં જોવા જઈએ તો કહે છે કે ભારતમાં 570 વર્ષ સુધી ઇસ્લામનો સંઘર્ષ થતો રહેલો જોવા મળ્યો હતો. લોકોએ 570 વર્ષ સુધી ઇસ્લામ સાથે સતત સંઘર્ષ કર્યો હતો. એ ઉપરાંત આસામ નામનું એક રાજ્ય એવું હતું, એ રાજ્ય ક્યારેય ઇસ્લામી સત્તા હેઠળ આવ્યું હતું નહીં. અને હરિહરના નેતૃત્વ હેઠળ પ્રબળ હિન્દુ સામ્રાજ્યનો પાયો પણ નંખાયો હતો. અને એમાંનું એક રાજ્ય છે વિજયનગર. આ વિજયનગર છે એ 300 વર્ષ સુધી હિન્દુત્વનું મહાન ગઢ બની રહેલું જોવા મળ્યું હતું. અસ્તુ.